કોઈ દવાખાના હોય તો અહીંયા ડોક્ટર આરે તમારે કોન્ટેક્ટ કરી લેવાનો કે ભાઈ તમારા વોર્ડની માલકો ડિલિવરી વોર્ડ છે, એમાં દીકરીઓ બાઈઓની કેટલી આજ ડિલિવરી છે આપ જાણો છો તો પણ છે, અહીંયા તારીખ લખાય કે આટલા દી આટલી બાઈઓની ડિલિવરી છે કહી છે ને આપણે. તેથી ઘરેથી ચોખા ઘીનો શીરો 5 કે 10 બાઈઓ હોય કે 3 દીકરીઓ હોય ડિલિવરી માટે આવી હોય, ઘરેથી તમે ચોખા ઘીનો ડબલાનો નહીં, ડબલો ધંધો છે, ડબલાનું નહીં, એ ઘી નથી, એ રોગ છે. ચોખા ઘીનું ગાયનું હોય કે ભેંસનું હોય, એ ચોખા ઘીનો શીરો કરીને 5 કે 3 દીકરીઓ વધારે એને તમે ગરમ ગરમ શેરો ખવડાવ્યા છો ને, એ આંતડીના તમને આશીર્વાદ મળશે ને તમારી પેઢી ઉતરી જાય છે દીકરીઓ. એટલા આશીર્વાદ છે. કારણ એક બાઈએ જે દીકરી દીકરાનો જન્મ દીધો ને એની જઠરા જેને કહે ભૂખ એટલી ઉઘડી હોય ને, એ બાઈ એનું બાળક ખાઈ જાય એટલી ભૂખ લાગે, સમજી લેજો. એને જઈને જો તમે શીરો ખવડાવી દો તો એ તમારી પેઢીઓના આશીર્વાદ આપી દે. તે મારું ઠાર્યું એવું મોગલ તારું ઠારે જા, એ તમારું પછી ઠારે પેઢીઓની પેઢી. આટલી અન્નમાં તાકાત છે. દાન કરો તો અન્ન અને વસ્ત્ર. વ્રત બાયુને ખબર છે બાળકનો જન્મ થાય ને ચીક આવે, હવે તો એ બંધ થઈ ગયું છે, રોવે, હવે રોવાનું બંધ થઈ ગયું છે. રોવે ને બાળક ઊંધું રાખીને ડોક્ટર આમ મારે એને, રોવે ને તો બાળક એ મૃત્યુ પામે છે, સમજી ગયા ને. એમ હવે આ બધું પૂરું થઈ ગયું છે. મેન તમારો આહાર શુદ્ધ રાખો. અને એ દીકરીઓ ભગવાને તમારે અહીંયા કુળદેવીએ મોગલે તમારા પરિવારની માલિકો દીકરી હોય કે આણા વળતી દીકરાના ઘરના હોય, સારા દિવસો તો ગાયનું દૂધ ઉપાયજો એને, ગાનું દૂધ, બહારનું નહીં. અને ગાનું દૂધ એટલી તાકાત છે કે એ બાળકમાં કોઈ દી રોગ નથી પસતાતો. બીજી વાત, એ માં ઘણા મારી પાસે કેસ આવે છે. એક તો આ બાયુએ મોબાઈલના બહુ ઉપાડા લીધા છે, હું ઉપાડા કહું છું. 2 મહિનાનું 3 મહિનાનું 4 મહિનાનું બાળક હોય, આપ જાણો છો ને દીકરીઓ, અમુક બાયુ અહીંયા મોબાઈલ લઈને આવે, અહીંયા મોબાઈલ આવડા અરીસા જેવા. 5 મહિના થાય, 5.5 6 મહિનાનું બાળક થાય, ધબકારા બંધ થઈ જાય કારણ મોબાઈલ. હું વિજ્ઞાનને ખૂબ માનું છું, અપણ છું. વિજ્ઞાન સાચું છે પણ આપણે એનો દુરુપયોગ કર્યો છે. વિનાશ. મારી પાસે 7-8 વર્ષના છોકરાના માવતરોને મારા 7ની તારીખમાં સીડિયા મગજના થઈ ગયા છે. હે દીકરીઓ, તમારા સંતાનને તમે મોબાઈલ ન આપશો, કારણ એ મોબાઈલમાં એનું ભવિષ્ય ધૂંધળું બની ગયું છે. એ છોકરા સીડિયા ભવાના થઈ ગયા છે. 5 વર્ષનું હોય ને રોવે ને તમે મોબાઈલ દઈ દો એટલે એ છોકરું પછી ધમ પસાડા બોલાવે, પછી મોટું થાય ને તમને મારી છે. મારી પાસે કિસ્સા આવે છે મોગલધામે. આ મને શોખ નથી. કેટલાય છોકરાને આંખું ત્રાહી આવે છે, કેટલી બાયુને કમરના કેન્સલ, ગરદનના કેન્સલ, આ વાંકી ડોકું થઈ ગઈ, ખોપરામાં ગાંઠું થઈ છે, એક ધાર્યું આમની આમ. આ મોબાઈલ રાખો તમે, જરૂર પૂરતો આનો ઉપયોગ કરો બેટા. આ મોબાઈલ એક બેટરી ઉતરી જતી તમારા ખોપરાને મૂકે, સમજો જરી. આ હું રાખો એનો મને વાંધો નહીં, તમે રાખો. 1 લાખના મોબાઈલ બોલ્યા કેવા કહેવાય મોબાઈલ, સફરજન હે, મને એમાં ક્યાં ખબર પડે. આ સફરજન હા, ઈ લાખના તો તમે એમને હાદા રાખો, તમને હું વાંધો. હું 8 દી પહેલાની વાત કહું, પટેલ હતા અહીંયા મુંબઈથી આવ્યા હતા બાપુ, મુંબઈ. એ કે તમે બાપુ મુંબઈ આવવાનો કીધું. હા. એ કે અમે પૂછાવા એમાં કે બાપુ અમારે 65,000ની આવક છે, ભેળું નથી થતું. મેં 5 રૂપિયાને કીધું મોબાઈલ કેટલા કે હાથ, કેટલા હાથ મોબાઈલ. મેં કીધું ભેળું થાય ખરું? મને કે બાપુ વાત તમારી સાચી છે, 11,000 તો કે મોબાઈલનું બિલ આવે છે. તો આ સાથે બાપુનું પ્રવચન પૂરું થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો? તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આવા જ બાપુના જે છે તે પ્રવચન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.